નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં ટાટ ઉચ્ચતર માધ્યમિક જેમાં આજ રોજ PML2 પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. સાથે સાથે વાંધા અરજી બાબતે પણ કેટલીક સૂચનાઓ છે. તો આજના આ વિડીયોમાં PML2 અને વાંધા અરજી બાબતે આપણે વાત કરવાના છીએ. તમારે સૌથી પહેલાં ગૂગલ ક્રોમમાં જઈને www.gserc લખવાનું છે. GSERC લખીને સર્ચ કરશો એટલે આવી રીતનું ફંક્શન ખુલશે. એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. એ ક્લિક કરશો એટલે આવી રીતના ઓપ્શન ખુલશે. એમાં તમારે અહીંયા ત્રીજા નંબરનું ઓપ્શન જે હાયર સેકન્ડરી ગવર્મેન્ટ કેન્ડિડેટ છે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યાં તમે ક્લિક કરશો એટલે જે આવી પ્રકારનું માહિતી ખુલશે. એમાં તમે અહીંયા જોઈ શકો છો જે ન્યૂના ઓપ્શન બિગ થઈ રહ્યા છે બટન, એ તમારે જોવાનું છે. પત્રક અ જે છે એ રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી 2024 અન્વયે ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ રદ કરેલ અરજીઓ જે છે, બરાબર, અહીંયા ખાસ સમજજો. જે મિત્રોની અરજીઓ રદ થયેલી છે એવા મિત્રોની જે નામ છે એ પત્રક અમાં તમને જોવા મળશે. ત્યારબાદ પત્રક ક જે છે રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી 2024 અન્વયે માતાના નામમાં સુધારો, બરાબર. ઘણા બધા મિત્રોનું માતાના નામમાં ભૂલ હતી, તો એ સુધારો જે પત્રક ક છે એમાં સુધારો થઈને આવ્યું છે. એટલે જેને પણ સુધારો કરવાનો હતો એ તમે પોતાનું નામ પત્રક કમાં જોઈ શકો છો. ત્યાર પછી ત્રીજા નંબરમાં પત્રક બી ફોર બોલ રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી 2024 અન્વયે ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ સુધારા કરેલ અરજીઓ, બરાબર. જે અરજીઓ સુધારા કરવાની હતી અને સુધારો થયેલ છે એવી અરજીઓ પત્રક બમાં બતાવેલી છે. અને છેલ્લે સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક વાંધા અરજી સૂચનાઓ. મિત્રો, આને ખાસ તમારે અભ્યાસ કરી લેવાનો છે. તો એના ઉપર આપણે ક્લિક કરીશું એટલે આવી રીતની સૂચનાઓ ખુલશે. સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી 2024 PML જાહેર કરવા અને વાંધા અરજી રજૂ કરવા સંદર્ભે સૂચનાઓ. ત્યારબાદ અહીંયા તમે ખાસ સૂચનાઓનો અભ્યાસ કરી લેજો. સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી 2024ના PML અન્વયે ઓનલાઈન ઉમેદવારી નોંધાવેલ ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે જિલ્લાઓ દ્વારા જે ઉમેદવારોના કિસ્સાઓમાં ક્વેરી ધ્યાને આવેલ હતી તે પૈકી ભરતી સમિતિ દ્વારા જે ઉમેદવારોની અરજીઓ રદ કરવામાં આવેલ છે તેની યાદી પત્રક અ અને જે ઉમેદવારોની અરજીનો ગુણ, અનુભવ, અન્ય બાબતે સુધારા કરવામાં આવેલ હોય તેની યાદી પત્રક બ તેમજ માતાના નામમાં કરવામાં આવેલ સુધારા યાદી પત્રક ક સ્વરૂપે વેબસાઇટ પર મૂકવામાં આવેલી છે. મિત્રો, બીજી એક વાત ખાસ સમજી લેજો. PML1માં PML આ જે PML મુકાયું છે એમાં તમારું નામ સામેલ છે, મતલબ કે તમને જોબ તમારી પાકી, બરાબર છે, તમને સ્કૂલ પસંદગી કરવા મળશે એવું સાબિત થતું નથી. અહીંયા સ્પષ્ટ સૂચના લખેલી છે. ઉમેદવારોની ઓનલાઈન અરજીઓ સંદર્ભે પત્રક અ, પત્રક બ અને પત્રક કની વિગતોને ધ્યાન લઈ વિભાગવાર, માધ્યમવાર, વિષયવાર તથા કેટેગરી વાઇઝ કામચલાઉ મેરિટ યાદી PML તારીખ 6/5/2025ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલું છે. ત્યારબાદ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા 2024ના PML અન્વયે ઉમેદવારની કોઈ વાંધો હોય તો વાંધો રજૂ કરતી અરજી તારીખ 7/5/2025ના રોજ સવારે 10:30 કલાકથી સાંજે 6 કલાક દરમિયાન સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે રજૂ કરવાની રહેશે, બરાબર. તમારું 7 તારીખના દિવસે એક જ દિવસ તમને વાંધા અરજી માટે મળ્યો છે. તમારી અરજીને સંલગ્ન તમારે કોઈ પ્રોબ્લેમ હોય, બરાબર, તો તમારે તમારી જે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી છે ત્યાં રૂબરૂ જઈને તમારે તેનો સંપર્ક કરવાનો છે. એક જ દિવસ આ વાંધા અરજી માટે આપ્યો છે એટલે ખાસ સમજી લેજો. ત્યારબાદ PMLમાં સમાવિષ્ટ થવાથી શિક્ષણ સહાયકની તરીકે નિમણૂક મેળવવાનો કોઈ હક પ્રસ્થાપિત થતો નથી, જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી, બરાબર. આ વસ્તુને પણ ખાસ સમજી લેજો. વાંધા અરજી રજૂ કરવા ઈચ્છતા ઉમેદવારો પોતાની વાંધા અરજી પોતે હાલ જે જિલ્લામાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવેલ છે તે જ જિલ્લાની જિલ્લા શિક્ષણાધિકારી શ્રીની કચેરી ખાતે રૂબરૂમાં જમા કરાવવાની રહેશે, બરાબર. રૂબરૂ જમા કરાવવાનું છે. અને ત્યાર પછી એક બીજું ઓપ્શન આપ્યું છે કે કોઈ મિત્રોને તબીબી એટલે કે કોઈ એવી મેડિકલ તકલીફ હોવાના કારણે તે ન જઈ શકતા હોય, બરાબર, તો એમના માટે પણ ઓપ્શન આપેલો છે. અહીંયા ખાસ સૂચના કરેલી છે કે ઉમેદવારો વાંધા અરજીમાં પોતાનું નામ, સરનામું, માધ્યમ, વિષય, કેટેગરી, ઓનલાઈન અરજી નંબર અને મોબાઈલ નંબર દર્શાવી જે બાબતે વાંધો હોય તે વાંધાની વિગતો સ્પષ્ટ દર્શાવી જરૂરી આધાર પુરાવા રજૂ કરવાના રહેશે તથા તે આધારની સ્વપ્રમાણિત નકલો ઈમેલ
પર સાંજે 6 કલાક સુધીમાં PDF સ્વરૂપે પણ મોકલવાની રહેશે. એટલે આ બાબતે પણ તમારે ખાસ સમજી લેવાનું છે. બરાબર. અહીંયા આપણે બીજી વાત કરી હતી કે તેમ છતાં જો ઉમેદવાર અનિવાર્ય તાબીબી કારણોસર સૂચવેલ સમય અને સ્થળે વાંધા અરજી રજૂ કરવામાં રૂબરૂમાં ઉપસ્થિત રહી શકે તેમ ન હોય તો તેના જરૂરી આધારો સહ અન્ય કોઈ વ્યક્તિને પોતાનો ઓથોરિટી લેટર એટલે કે મુખત્યાર પત્ર આપી મોકલી આપવાના રહેશે. હમણાં જે વાત કરી એમાં આપણે થોડી ક્વેરી હતી. જે મિત્રો તબીબી કારણોસર ન જઈ શકે તો એવા મિત્રોએ શું કરવાનું છે, પોતાના અન્ય મિત્રોને ઓથોરિટી લેટર લખીને જે તે તમારે ડોક્યુમેન્ટ આપવાના છે એ તમે આપીને તમે ત્યાં મોકલી શકો છો. બરાબર છે. અને જે બીજી વાત છે કે ઉમેદવારે વાંધા અરજીમાં પોતાનું નામ, સરનામું, વિભાગ, માધ્યમ, વિષય, કેટેગરી, ઓનલાઈન અરજી નંબર અને મોબાઈલ નંબર બધું જ દર્શાવીને વાંધો હોય તો વાંધાની વિગતો સ્પષ્ટ દર્શાવી જરૂરી આધાર પુરાવા રજૂ કરવાના રહેશે તથા તે આધારોની સ્વપ્રમાણિત નકલો ઈમેલ અહીંયા જે આપેલી છે ઈમેલ આઈડી એના પર સાંજે 6 કલાક સુધીમાં PDF સ્વરૂપે તમારે મોકલી દેવાનું છે. બરાબર છે. સમય મર્યાદામાં રજૂ ન થયેલ વાંધા અરજીઓ તેમજ નિયત સ્થળ સિવાય અન્ય સ્થળે મોકલાવેલ વાંધા અરજીઓ તથા ટપાલ, કુરિયર, રજિસ્ટર રેડી કે નિયત થયેલ માધ્યમ સિવાય મળેલ વાંધા અરજીઓ વિચારણામાં લેવામાં આવશે નહીં. આની સીધી દફતરે કરવામાં આવશે. રાજ્ય કક્ષાએ રજૂ થયેલ ક્વેરીવાળી અરજીઓની ભરતી સમિતિ સમક્ષ રજૂ કરી નીચે મુજબની યાદી મુજબના નિર્ણય કરવામાં આવેલ છે. પત્રક રદ કરવામાં આવેલ અરજીઓ હમણાં આપણે શરૂઆતમાં વિડીયોની શરૂઆતમાં વાત કરી હતી છતાં સમજી લઈએ. પત્રક અ રદ કરવામાં આવેલ અરજીઓની યાદી છે. પત્રક બ જે છે સુધારા કરવામાં આવેલ હોય તેવી અરજીઓની યાદી છે. અને પત્રક ક જે છે માતાના નામમાં કરેલ સુધારાની અરજીઓની યાદી છે. બરાબર. ત્યાર પછી આપણે જે PML2 પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે એ આપણે જોવું હશે તો તમે અહીંયા ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી મેરિટ પર ક્લિક કરવાનું રહેશે. મેરિટ પર ક્લિક કરશો એટલે અહીંયા PML મેરિટ પર ક્લિક કરવાનું રહેશે અને ત્યાં જઈને તમે આ તમારું જે મેરિટ છે એ તમે જોઈ શકો છો. PMLમાં જે નામો સામેલ છે બરાબર એ તમે જોઈ શકો છો. મિત્રો બીજી એક વાત ખાસ સમજી લઈએ કે આ જે PML પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે એ હાયર સેકન્ડરી ગવર્મેન્ટ એનું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. બરાબર છે. અને જેની જે સૂચનાઓ હતી એને પણ ખાસ તમે સમજી લેજો. આ વિડીયો બાબતે કંઈ ન સમજાયું હોય, પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખીને પ્રશ્ન પૂછજો, જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.